તો જય માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણા વ્લોગ જોતા હોય ને બધા મજામાં જોઈ ફરી સ્વાગત છે આપણું તમારું એક નવા વ્લોગમાં, બરોબર છે? આપણે ક્યાં જવાના છે તમને થંબનેલમાં જોઈને ખબર પડી જ ગઈ છે. અને મારી યાર કોણ આવે ખબર છે? હાલો હું તમને બતાવું. એક ભાઈ આવે છે આ હિરેન, અને બીજો ભાઈ કોણ ખબર છે? ઈ હિરેન છે. કયો હિરેન? દડવા વાળો. જો ઓહો ભાઈ ભાઈ, આ બે જણા આપણી હારે આવે છે. બે હિરેન આપણે છે ને Z+ સિક્યુરિટી આપવાના છે. ઓકે, હું કેવું તારું? નથી કેવું? કાંઈ વાંધો, ઠેલા હું ભર્યું છે? અમારો ઠેલો એવું છે? મારો ઠેલો ને હું માંગતો ને રેડી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો, એમાં છે કોલ લેટર દઈ દીજે. હું તારા હાથે જોડ્યો. કાંઈ વાંધો નાલો, તો હીરકો આપણે હાટાને ધોડવા જવાનો છે, બરોબર? જોતા રહીજો તમે છેલ્લે સુધી. ફાઇનલી મિત્રો આપણે છે ને જેતપુર પૂગી ગયા છીએ આરામ કરવા માટે. ટોપો કેવો લાગે છે ને કોમેન્ટ કરી દેજો. એક કામ કર, 200 રૂપિયા દે और 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે વજह. જો આપણી ડિલક્સ સામે પડી છે અને જેતપુર ઊભા છે. પણ એ પેલા છે ને આપણે ગામના ઓલા નિખાલના છોકરા છે ને, હું આવ્યો ને, अरे कौन भौंक रहा है ये बदतमीज? નકરો દેખાડો છે, નકરો દેખાડો. હું એક ક્લિપ બતાવું, જોવો તમે. આમ જો નિશાળના છોકરા આવી ગયા, ચાલો બોલો જલ્દી. આમ જો, વાહ ભાઈ વાહ, નકરો દેખાડો કરી દીધો છે, વાહ ભાઈ વાહ. ફાઇનલી મિત્રો આપણે છે ને જુનાગઢ પૂગી ગયા છીએ. જ્યાં ગ્રાઉન્ડ છે ને એની સામે જ આપણે રહેવાની જમવાની બધી વ્યવસ્થા છે. ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ. સામે જો દોસ્તાર પાર્કિંગ કરવા ગયો છે ગાડી. ફાઇનલી મિત્રો આપણે જે કામ આવ્યા હતા ને એ કામ પૂરું થઈ ગયું છે, બરોબર છે? અને હવે આપણે ભવનાથ આવ્યા છીએ, આટો મારવા આવ્યા છીએ, બરોબર છે? અને અહીંયા જુનાગઢમાં હોત ને આમ ભવનાથમાં હોત ને આપણે સબસ્ક્રાઈબર મળી જાય. બતાવું જો કોણ છે? જો છે ને, બોલ કંઈક બોલ મારા વાલા, બોલ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. જો કાંઈ નથી બોલતો, અત્યારે સ્ટેચ્યુ થઈ ગયો છે. અને પાઇસ થયો કે ન પાઇસ થયો એ સસ્પેન્ડ રાખવાનું છે. એ હજી થોડોક ટાઈમ તમને નથી કહેવાનું, પછી તમને ધીમે ધીમે ખબર પડી જશે, બરોબર છે? ત્યાં રખડી જઈને વાવા જવું, પછી હમણાં થોડીક વારમાં નીકળી જવું. ક્યાં જાય છે, હું ખરીદી કરી છે, હમણાં તમને બધું બતાવું. ફાઇનલી મિત્રો આપણે છે ને ખરીદી કરવા આવી ગયા ભવનાથમાં. અને હિરકા હાલ આપણે રમકડા લેવા તારે? ના ના, રમકડા દેખાતા નથી. હે, વસ્તુ લેવા નથી ને લેવાય. ચશ્મા? હા, તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. હા, જો એને ચશ્મા નવા લીધા છે. હમણાં થોડીક વાર પછી તમને બતાવું. ને આવું છે, બરોબર? જોતા રહેજો તમે. મિત્રો તમે જ્યારે ભવનાથમાં આવો ને ત્યારે આપણી છે ને દુકાન છે મિલન ઇમિટેશન, બરોબર? અત્યારે મારે કામ છે એટલે મેં બંધ રાખી છે. પછી આપણે ખોલી નાખીશું, બરોબર? એટલે જે કાંઈ વસ્તુ લેવી હોય ને એ અહીંયા તમને મળી રહે વ્યાજબી ભાવમાં, એટલે આવતા રહેજો. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા મતલબ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ચક્કરબાગમાં. છે ને હાવજ આવ્યા છે, હાવજ જો આમ જો આ બે હાવજ છે ને, અને હું એક હતો ત્રણે હાવજ જો આવ્યા છે. ને આ ભાઈને પાડવા છે ફોટા. બોલ, રાજસ્થાની વાઇબમાં એને ફોટા પાડે. જો કેવું એક નંબર છે. નાગડા તમને અંદર જઈને બધી બતાવું, કૂતરા બુતરા તે બધું બતાવું તમને, બરોબર? તમે છેલ્લે સુધી જોતા રહીજો, બીજું કાંઈ નહીં. તો મિત્રો આ છે ઊંધી ડોકવાળા કલરિયા. જો છે ને ઊંધી ડોક એને. મિત્રો તમને મને બધાને ગમતી સફેદ સફેદ ઢેલ જો છે ને. મેં તો કુછ ઓર હી સમજ રહા થા. મિત્રો આના પગ તો જો ટેબલ જેવો તો પગ છે. ફિટિંગ બિટિંગ કઈ રીતના કરે? આ છે ને આ મુંજાઈ ગયેલો માણા લાગે છે. જોત ખરા, ઘાયલ છે. ઘાયલ પરિંદો છે ને ભાઈ? હે, ઘાયલ પરિંદો છે. બોલો, જોતા રહીજો તમે છેલ્લે કે આવું જ બતાવવાનું તમને. મિત્રો આપણો ઓલો લાંબો પીલો છે ને એના ભાઈબંધ મળી ગયા છે લાંબા. સમજો संडे को છે સારસ. હો ભાઈ સારસ, આવું લખેલું છે. એ તમે બધી વાંચી લીધી. ઈ આપણે લખેલ બખેલ ઈ નો સેટિંગ આવે. શું કેવું હિરકા તારું? આપણે કાંઈ હોય જ નહીં. હા, રૂકો જરા, સબર કરો. મિત્રો આ જ અમને ખબર પડી કે અમારા શક્કરબાગમાં અમારે જેની અહીંયા હુતી. સમજો જો હુતી, ખમો બતાવું તમને. જો જેની ઘોડે જ હુતી અમારે. તો મિત્રો મફતનું બટું ભોજન કરીને ખાધલ પીધલ માણા બતાવું તમને. જો હા, આરામ ને મફતનું બટું ભોજન ખાવાનું અને આ નકરો આરામ કરવાનો. જો ઘરી કે કાંઈ છે માણસ ક્યાંક 2-3 તગડા. શું કેવું હિરકા તારું? હે, આમ હોય કઈ? તું સિંહ હોત તો તું શું કરે? જો મિત્રો આ તો કાચબા હે, તમે કદાચ કોઈ દી જોયા નહીં એટલે તમને બતાવી દો, બરોબર? ઓહ, આમ જો ડોલ કાકીડા ને દાદા પરદાદા ને ઓહ નકરો દેખાડો કરી રાખ્યો ભાઈ. લેમ્પ બેમ બધી સુવિધા જો અહીંયા તો. અને આ છે ઘોસંદન. કોના જેવી? ઘોસંદન જેવી.
આને કોક મૂંગ્યો મારી દીધો માથે આમ જો તો મિત્રો બહુ ધોડાવીને મારે ને એ પક્ષી બતાવું તમને જો આમ રહ્યું દેખાય છે ને તમને હા તો લાઈક કરી દેજો એ વાત ઉપર તો છોકરીઓને ગમતા હે ને મોર આપણે જોઈ લીધા છે આ જ ખબર પડી કે છોકરીને શું ગમે છે નહીં જો આ કળા કરતા હોય નહીં જ ગમે બાકી બીજું કાંઈ ન ગમે ફાઇનલી મિત્રો આપણે ચક્કરબાગમાંથી નીકળી ગયા છે અને હવે ડાયરેક્ટ સીધા તમને જેતપુર જઈને જ મળે બરોબર જોતા રહીજો તો મિત્રો અત્યારે આપણે જેતપુર પૂગી ગયા છે અને જમવામાં પંજાબી શાક મગાવ્યું છે જો હિરકો અને બે હિરકા છે ને પંજાબી શાક લેશે ને શાંતિથી જમી લઈ પછી મળી આગળ ફાઇનલી મિત્રો આપણે વ્લોગનો એન્ડ કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં આપણે વ્લોગ બીજે દિવસની સવારે કર્યો છે ચાલુ કેમ કે જુનાગઢથી આવતા બહુ છે ને થાકી ગયો હતો એટલે કાંઈ વેત હતો નહીં તો વ્લોગ એન્ડ કરીને એ પહેલાં કહી દઉં કે આપણે જ્યારે જુનાગઢ કોઈને પણ જ્યાં ગ્રાઉન્ડ હોય ને એની સામે જ આપણે હોસ્ટેલની સુવિધા છે પોલીસવાળા તરફથી તો એ લોકોને ત્યાં ઉમેદવારોને રહેવાની સુવિધા જમવાની અને ગાઈડલા ને એ બધું આપે છે સુવિધા 20 રૂપિયાની ગાઈડલો એક આપે છે અને ડિપોઝિટ 300 રૂપિયા લે છે એ સવારે પાછી આપી દેશે તો એ રીતના સુવિધા છે કોઈ લોકો હેરાન ન થાય એ માટે જેને અહીંયા જવું હોય ત્યાં જઈ શકે છે સારી સુવિધા છે અને બીજું કહેવાનું એ કે ચક્કરબાગમાં આપણે જે પક્ષીઓ પ્રાણીઓ હારે મજાક મસ્તી કરી એ આપણે ખાલી મજાક મસ્તી જ હતી કોઈને આપણે કંઈ ખોટો ઈરાદો નહોતો કે ભાઈ હેરાન કરવાનું કેવું કંઈ બરોબર એટલે કોઈ ખોટી બીજી કોઈ કલરિયા કોમેન્ટ ન કરતા કે ભાઈ આવી રીતના હેરાન કરીશું આમ તેમ હું તમને અગાઉ જ કહી દઉં છું અને છતાં આપણે ડિસ્ક્રિપ્શનમાં બધું લખેલું જ હોય છે કે આવી રીતના છે આવી રીતના છે આપણો કંઈ ઈરાદો એવો હોતો નથી બરોબર છે તો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી નાખજો એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે કોઈ નવા બીજા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા જય માતાજી જય શ્રી રામ.